નમસ્કાર મિત્રો, ચાર બંગડીવાળા ગીતને લઈને કોર્ટે કિંજલ દવેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. હવે કેમ ફટકાર્યો, શું કારણ છે, ચાલો આપણે વિડીયોમાં જોઈએ. એ પહેલાં વિડીયોને વધુ લોકો સાથે શેર પણ કરી દેજો. બીજું કે ચારવાળી બંગડીને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. એટલે જે વ્યક્તિએ કેસ કર્યો હતો એ વ્યક્તિનું કહેવું હતું કે આ ગીત મારું છે અને કિંજલ દવે ગાયું છે. અને આ જ ગીતથી, જે ચારવાળી બંગડીના ગીતથી લઈને કિંજલ દવે આખા ગુજરાતની અંદર, આખી દુનિયાની અંદર ફેમસ થઈ હતી. અને એ વ્યક્તિનું કહેવું છે કે આ ગીત ગાઈને કિંજલ દવે ઘણા બધા પૈસા કમાયા છે. ચાર બંગડીવાળા ગીતને લઈને કેસ કરનાર વ્યક્તિનું નામ કાર્તિક પટેલ છે. આ વ્યક્તિએ ઘણા સમય પહેલાં કિંજલ દવે પર કેસ કર્યો હતો અને ઘણા સમયથી કેસ ચાલતો હતો. છેવટે કિંજલ દવેના વિરોધમાં કેસે ચુકાદો આપ્યો અને કિંજલ દવેને 1 લાખ રૂપિયા અરજદારને, એટલે કે જે વ્યક્તિએ કેસ કર્યો હતો તેને 1 લાખ રૂપિયા ચૂકવાનો આદેશ કર્યો. અને આ 1 લાખ રૂપિયા કિંજલ દવેને 7 દિવસની અંદર આ વ્યક્તિને ચૂકવાના રહેશે. તો આ વિડીયોને લઈને અને આ ગીતને લઈને તમારા